હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. રક્ષાબંધન છે આજે. હા હા હા, ફરીથી હાર્દિક શુભેચ્છા. આજે વળી સવાર મમ્મી હું ને હેત બે જણા ગયા હતા ગેસ પુરાવવા માટે. અને મારી દાદા રીસાણી છે, એને વળી ડોમિનોઝનો રોટલો આવે એને ખાવું છે, એટલે એના કજિયો કર્યો છે. હા તો બેટા અત્યારે થોડુંક પીઝા વાળું હોય બેટા. આ તો સાંજે જઈશું ને બેટા. હા સાંજે જઈશું હા બેટા. અને અત્યારે પીઝા ખાવા જો પેલા બેબી કેવું મસ્ત ડાન્સ કરે જો તું. એના કહેજો પૂરો નહીં થવાનું. એટલે મને નીકળવા મારે કામ છે તો સ્માઈલ શું આપીશ ભાઈને કશું લાયા નહીં અમે પૈસા આપી દે તો શું જુઓ છે તારે? પીઝા ખવડાવશે આજે ખાવા છે પીઝા? જવું છે પીઝા ખાવા અત્યારે? હા જવું છે? પીઝા ત્યાં પીઝા એ કોઈને પૂરી નાખવાનું. પંખો ધીરો કરજો અવાજ આવે. એટલે થાળી તો લાજ ચાલ એની આ થાળી નહીં ચાલે દીવાની. આરતી ઉતારવી છે? હાસ તો બરે તનું આરતી ઉતારવાની ભાઈ નહીં હો. એટલે પંખો બંધ કરી. શું કે તનું? હા ચાંદલો કરો પેલા આમ ફરી જાઓ પલોઠી મારીને બેસી જાઓ અને નીચે બેસી જાઓ બે જણ. આવો ને લો ચાંદલો કર ભાઈ નો પેલા આમ બેસી જાઓ પલોઠી મારીને. એ તું આમ બેસી જા બેટા. મત કલ્યા કંકુ ચોખા લગે એ ચાંદલો કરે ને એની પર. આના ચાય કર. હા તો એના ચાય કર. એવું કરવું પડે દીકા. બાંધવામાં અડધો કલાક કરશે. હાથ ઉપર કર બેટા તો એને ફાવે. બાંધી દો એ નહીં ફાવે બાંધજો. એ રાત પડી સમજી લેજો. રાત પડી જશે ને. કરી આપું? બસ એમ પકડી રાખ બે. બસ લે પેલું દૂર પેલી બાંધી પેલી બાંધી દે. હવે પેલી બાંધવી પડે. આ એ બાંધવાની પેલી બાંધવાની બેટા. સારું ચાલ. એ તું એને ખવડાવી દે. કેવું છે તનું? લે આ પીઝા ખાવા લઈ જવાના. જો તને શું કે દાદા? કે દાદા જો ધનુ દાદા શું કે વાવાઝોડું આવ્યું. બાર ઊભું રહેશો બારને બોલાવશો. હા બાબા એ નહીં આવ્યો. નહીં રહેવું બાના ઘેરે. ચલો આપણે ઘેરે ચલો. તો પછી
તો બાને મળતો ખરા. જય શ્રી કૃષ્ણ કે પગે લાગ. જય શ્રી કૃષ્ણ તો કે બાન પગે નહીં લાગવાનું કેમ? જય શ્રી કૃષ્ણ કહેવાનું બા કેમ છો બા તમને સારું છે એવું બધું કહેવાનું નહીં. ના તો રિહામણી ચમતી ખાલી રહેવા જવાનું તમારે. લે હું જાઉં એ થોડી ચા પી મૂકી જા સાની સુગંધ આવી રહી. મૂકી નહીં. આ તો ચા મૂક હેરતા. હા રામ આજે એટલા કામ હોય ને આજ તો વળી એક્ટિવા લઈને નીકળ્યું કારણ કે હજુ લેપટોપ નો તો મારો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. હા લેપટોપ નવા લાવવાનું તો પૈસા નહીં હવે. ના હોય. એટલે સીઝન એટલે દોડધામ થોડી વધારે લેપટોપ થોડુંક રિપેર કરાવી દીધી. વાહ લાઈટ બંધ નહીં કરવાની અંતરું નહીં પડતું તો મને કોઈ ને તને પતા આટલું મસ્ત અજવાળું છે. હવા ઉજાસ વાળું છે. હવા ઉજાસ વાળું મમ્મી અહીંયા આગળ છે ને એક વસ્તુથી કંટાળી છે કૂતરાઓને ગાયો દે. મને અહીંયા આપણી બ્લોકમાં નથી સંઘર્ષ કરતો સામેના બ્લોકમાં વધારે. એવું કંટાળે મમ્મી. આ જો આ કોમન પ્લોટ છે ને અહીંયા કૂતરા અને ગાય નો ત્રાસ છે. અને ઉપર બિલાડી. લઈ જાઓ દૂધ તો ઉપર બાજુ બધી બાજુ તકલીફ કંઈક ને કંઈક તો છે. હા પ્રાણી સંગ્રહાલય વધારે છે. ગુડ મોર્નિંગ. આજે આપણે રસાવાળું બટાકાનું શાક બનાવીશું ગ્રેવીવાળું. પૂરી સાથે ખાવાનું છે એના માટે મેં 3 પડી જેટલું તેલ લઈ લીધું. હવે એમાં હું જીરું રાઈ એડ કરીશ. રાઈ આપણી થઈ જાય જીરું એડ કરીશું. સહેજ જીરું એડ કરીશ. એક લાલ મરચું, તજ, બાદિયા અને ટમાટર પણ એડ કરીશું. અને ટામેટા અને સિંગદાણાનો ભૂકો એડ કરીશ. ઘી એડ કરીશું અને મીઠું એડ કરીશ. જે આપણા બટાકા ચોપિંગ કર્યા હતા એ એડ કરીશ. ગેસની ફ્લેમ ફૂલ કરીશું. નાની જે કોથમીર છે એ તો એડ કરીશું. હવે રેગ્યુલર મસાલા કરી દઈએ. 2 ચમચી લાલ મરચું. આ શાક થોડું તીખું હશે તો સારું લાગશે. ગરમ મસાલો, ધાણા જીરું, હળદર. સરસ મિક્સ કરી લઈશું. બસ હવે આમાં આપણે 1 ગ્લાસ સુધી પાણી એડ કરીશું. આ તમે કુકરમાં પણ બનાવી શકો છો. કઢૈયામાં બનાવીશું તો ટેસ્ટ થોડો સારો આવશે. બસ હવે આને ઢાંકીને પાકવા દઈશું. પછી પાછળથી આપણે અડધું લીંબુ અને થોડો ગોળ નાખીશું એટલે આપણું બટાકાનું રસાવાળું શાક
તૈયાર. આવજો. આપણું મસ્ત શાક થઈ ગયું છે. બટાકા મસ્ત પાકી ગયા છે. હવે આપણે એમાં ગોળ અને સહેજ લીંબુ એડ કરીશું. અને ધાણા એડ કરીશું. આપણું રસાવાળું બટાકાનું શાક મસ્ત તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. अभी बनेगा रक्षाबंधन का प्रोग्राम. અને વાળને તો ને સર્જરી કરાવવાની ને શું કરાવવાનું ને હવે બેન કે તમે તારા વાળ ચમ આવા થઈ ગયા બધું આ જોવા સર્જરી કરાવવાની તારે કરાવવાની તેલ ના નાખે તો કરાવવી પડે. હું તો તેલ નહીં નાખતો. હું જ્યારથી સ્વિમિંગ ચાલુ કર્યું ને ત્યારથી મને લોચા થયા એવું લાગે. એ શું કે ખબર વાળમાં તેલ નાખીએ ને તો વાળ બાઉન્સ ના થાય. આમ મેં તો કદી નહીં નાખતો તેલ. તેલ કદી નાખવાનું જ નહીં. ચલો ભાઈ હવે ના મારે નહીં પીવું મમ્મી કોલ્ડ ડ્રિંક તો પીતો જ નહીં. મંત્ર બોલો ને તમે બોલો. એને બોલવાના હોય સાથે આયા તો બાપાને બોલવું પડે. એ બારે એટલું સારું કાટા આ ચાલુ કરો પેલું ચાલુ કરો એમનું ચાલુ ને ચાલુ જ રહે. પરમ દાડે કીધું મેં કીધું આપણે કુરિયર કરીએ એટલે કે ના આપણે રૂબરૂ જઈ આવીશું અમે એના બાપા બી થોડા આજે રાખડી બાંધવાની જો નીરોભાઈ નીરોભાઈ અમે એના બાપા થોડા બીમાર છે એટલે કે આપણે ખબર એ કાઢતા એને રવિવારે સોમવારે જઈએ રૂબરૂએ જતા આવીએ હા તો કાલે રજા છે તો જઈ આવો ને હવે. રક્ષાબંધન નો તહેવાર ઉજવાઈ જાય એમ કાલે સવારે ટ્રેનમાં જતા ને ટ્રેન છે ને 8:30 વાગે અહીંયાથી ટ્રેન છે આબુ બાજુ. પણ હાલ આજે આપણે બધું ઉત્સાહમાં તો હાલ ના દો કાલ સોંધી જો આજે પબ્લિક વધારે છે જાનું અહીંયા પાછું લઈ જશે આ. આ ફઈ લઈ છે લઈ જશે કે ના. આખો ગઈ જા પકડ આખો ગઈ જા ના ભાવે જો ધનુ શીખી લે કેવી રીતે બાંધવાની ત્યાં જો ભાઈને રાખડી પ્રોપર બાંધી જ નહીં ચોટલી પકડી રાખી સેટેલાઇટ પકડા એને પૈસા આપે ને લઈ ના લીધા તો બીજા ખાવા લીધા હા પીઝા ખાવા દેવાનું ખાધા ને બાના ઘરે બધું મળે લેર મળે જો પીઝા ખાવા ત્યાં ગયા આવો પીઝા ખાવા ચાલ એ ખાઈ જા ધનુ આમ કર દે ને ભૈયા ધનુ આમ કર તો કર આમ તો કર દે એવું કર દે એવું કર ભૈયા ખવડાય ભૈયા પકડ ખાઈ જા હાથમાં આવો આ કોની રાખડી આવી નિયાની આવી ના અમારી જ છે એવું દર વર્ષે લાવે છે હજી પણ લાવે નહીં એવું માર નહીં ફોન કરે બચ બચ કાલે વરે કલાક ટ્રાફિકમાં ફસાણે હા આટલું તો મારે જ ખાવાનું છે હા તો વધારે આજે તો ડાયાબિટીસ ચાલો રક્ષાબંધન તો કરે ને જમવાનું ના કરે. તો બી રક્ષાબંધન તો કરવાનું. જમવાનું આપણે ચાલે. રક્ષાબંધન તો કરાય આવી ગયો ફોન ભાઈને રાખડી તો બાંધ ત્યાં ને કેમ ના જો આ બધી નહીં રમવામાં ચડી લે ભાઈને રાખડી બાંધ બેટા
ધનુ રાખડી બાંધ. ચાલો તો કર બસ મસ્તી એટલે મસ્તીમાં જ ચડવાનું. એના બદલે રુચિતા બાંધી રહી છે. જાઓ આ બજે કોઈ બોલ આ લઈ લે ઓ નાક કાઢે પછી પેલાથી પહેર દે આ શું ફ્રેન્ડશિપ બેલ્ટ બધું ભેગું કોને બાંધ્યું એટલે ફ્રેન્ડશિપ બેલ્ટ મારો જ છે અમે જાતે જાતે બાંધી તો સરસ સરસ. બટાકાનું શાક હાથ પૂરી એ મસ્તી ચડી છે 12:30 વાગ્યા છે. અને આ બે ઢીંગલાઓમાં શું થયું હવે એટલે એ તો નાવું પાડે. ચલો હવે અત્યારે ધનુ આવી છે રાખડી બાંધવા એ તારી ના ઘરે અરે રામ રાખડી બંધાઈ ગઈ અને ઉપાડીને જઈ રહ્યો સારો એટલે પડશે. એ બંધ કર દો. હા હા બંધ જ છે. બાદ કરો ચાય ચલો. કરો. કરો. હા કપાળ કર્યો. ઈ ઓગળીથી જંપ આંગળી શીખવાડ ને તારો એ આ આંગળી બેહો. આંગળી પકડ. ફરીથી કરે આંગળીથી કર. હા હારું આ ચોખા લગાવી દે ચલો આમ જવાની. ચોટ્યો તો નહીં ધનુ ફેવિક્વિક લગાય. ફરીથી જ આમ કરી. હા જો બાંધો હવે બાંધો રાખડી તો હવે કલાક ગણી લેજે બકા. બસ પતી ગયું કલાક ગણી લેજે. રક્ષાબંધનની પથારી ફરી દે છે ઈ આપડા થઈ ગઈ બધા ટેન્શન ખાધું નહીં કોઈ નહીં ભૈયાનો ફોન જ એક થઈ ગયું જો કલાક ગણી લેજે બકા. ચક્યું લઈને ઊંઘું તો હોઈ જજે. અડવા તો નહીં જતી પાછી બાંધીશ તો હું જ જો બસ ગુડ બસ નહીં બસ મસ્ત બસ એટલે અમને બીજો કલાક કાઢશે ભાઈ. બહુ ખવડાવો આ કરો તો ગમે બહારથી હા. ભાઈ બાકી છે બેટા ભાઈ આ ભાઈને કરો આ મેન ભાઈ આ તારે તો શરમ આવે એ બાય કઈ બાંધી સામાન દે લે જલ્દી બીજા કઈ બાંધી સા બાંધી સા તો જા બોલો સા ખાલી ઓન કર દે મેરી બહેના હે સારી એટલે હું કરે છે ભાઈ સારી અમે રસ્તામાંથી જતા હતા તો ધનીના જોડે પૈસા હતા. મેં કે પપ્પા પૈસા વાપરવાના હું શું કરું કે પકોડી ખાવી છે. અને રસમ પકોડી વાળો આવે તમે રેગ્યુલર ખાઈએ છીએ બતાવે કે ચલો પાપા અહીંયા પકોડી ખાવા. બધું કાકા ઘરે લાવ્યા છે ચલો પકોડી ખાવા. પેલું બંધ કરી દે મ્યુઝિક. હા કોપીરાઇટ જો ચિલ્ડ પાણી. કેટલા વાગ્યાનું આવ્યું પાણી? 5 વાગે 5 વાગ્યાનું પાણી આવ્યું. હા એ પકોડી બતાવ ને તું આને. તિજોરી પર પડી. જો ચલ જો જા તિજોરીમાં ઉપર પડી જો. પાણીપુરી ખાવા પાણીપુરી ખાવી હતી. હા મેં કીધું ચાલ કાકા તા માટે ઘરે લાયા. મા માટે શું બનાવ્યું? આ બટાકા બાફ્યા છે બટાકાનું શાક ને રોટલી બનાવી. ઓકે. કારણ કે મમ્મીનો ફોન આવે કે આવતો આપણા ઘેર પણ પાણીપુરી બનાવીએ તમારા માટે. પાણીપુરી તો મારે જ નહીં ખાવી. બટાકાનું શાક અને રોટલી બનાવી દે ખાઈ જાય છે ને. વાવ સિસ્ટમ. હા આપે બેટા. ચલો આજે વળી મમ્મી બનાવવાની છે બટાકાનું શાક. આહા પેલા દહીં લીધું છે. બે પરી જેવું તેલ નાખ્યું રહી નાખી છે. રહી તતરી ગયા ત્યાં સુધી આપણે દહીંના અંદર મસાલો કરી દઈએ. 1 ચમચી ભરીને આપણે ગરમ મસાલો
ધાણા જીરું, સેવ, હળદર અને લાલ મરચું. અમારું લાલ મરચું બહુ તીખું નહીં. આ બધું સરસ આપણે મિક્સ કરી દઈએ. આગળ બધું મૂકી. હા તીખું નહીં ખાવું તો તને નહીં ખવડાવું હો જા. હમણાં પાણીપુરી મસાલો બનાવી છે અને ફરમાઈશ કરી રહી છે તીખું ખાવું નહીં. તીખું તો ખાવું પડે તમને. આ બનાવો બંધ ખુલ્લું છે. ચાલો રહી ફૂટતી નહીં એટલે કહું. આ દીલો પર રાખ્યું છે. બહુ તીખું થઈ જશે મારું. કસાની ચટણી એટલે લસણની ચટણી હાલ પડ્યું હતું છે. મામે નાખીશ. ના હા એમાં નાખી છે હારું તો યાદ કરે એટલે ના થાય આટલા તો જોશે. અરે વાંધો નહીં તો હાલ ને જરી કર ને. મમ્મી બોલતી નહીં. આ કઢી પત્તો નાખ્યા, લસણ, ટામેટા. સ્વાદ અનુસાર મીઠું. જે આપણે દહીં જીરું કરીએ. હા લસણની સુગંધ આવી વાહ ચકાચક. એકદમ હટકે અને ઝટકે શાક બની છે. ના તો રસાવાળું કરવાનું કારણ કે જોડે હું સેવ લાવે સેવ પણ નાખવાની હા બહુ કાઠિયાવાડી તડકો આવવો જોઈએ એટલે ગેસ ફૂલ કર્યું ને પેલું ફાટી ના જાય ને દહીં એટલે નથી એવું સ્વાગત હતી રે જાઓ. ના ના નાખી દે બધા પાણી બેટા ધાણા અને કસૂરી મેથી. આજે પકોડી જ બનાવવાની છે. હા હા તું જા હું બનાવું છું. કેપેસિટી પ્રમાણે સેવ આહા નાખી દો. નાખી દો ધાણા. આપણો શાક રહી ગયો રેડી. આહા હા શું મસ્ત બની મમ્મી જો. મેં બનાવ્યું ધની મેં બનાવ્યું. નાખવાનું તો પાણી નહીં. ના ના બસ ગ્લાસમાં કમ્પ્લેટ હા ભાઈ કાંઈ ના કરે. પૂરું ખાવું. સેજ પાણી નાખી દો મમ્મી. ના ના ચાલશે આટલું ઇનફ છે પાણી નાખો. મારું શાક તમને કેવું લાગે કોમેન્ટમાં જણાવજો. મસ્ત અરે આમાં થાળીમાં તો ધનુષ જાતે પાણીપુરી બનાવે અને જો પપ્પાનું ડાઇનિંગ ટેબલ અને બધાની સાથે હા હા પાણીપુરીની મોજ કેવી મોજ આવી જાય. અને જુઓ ખાલી શાક જો આમ હોટલમાં બનાવ્યું હોય ને હોટલનું એવું લાગે છે ને સુપર. તને જ લાગતું તને પનીર છે બીજું ક્યાં સારું લાગે જ છે. ચલો ભાઈ સરસ મજાનો જમણવાર થઈ ગયો મમ્મીના ઘરે. તો કામકાજ પરવરાય નહીં કામ પૂરો કરી ઘરે આયા. સીધી નીચે બેસી ગઈ છો અને કાલે વળી
ગેસ્ટ આવવાના છે વીવીઆઈપી કોણ આવે છે કહેજો કોમેન્ટમાં કાલે કોણ આવવાનું એ રામ કોણ આવવાનું શું એટલે અમૂલભાઈ હા આજે છે ને હેત કોઈ મેપ તે અમેરિકાનો મેપ આવ્યો હતો જેને હેતે પૂછ્યું એ બોલે ને બધા બધું અમેરિકામાં આપણું કોણ રહે છે કે અમૂલ અંકલ નહીં કે અને દુબઈમાં કોણ રહે નેતલબેન આ માઉન્ટ આબુમાં નરગીસ ગાંધીનગરમાં અરુણ કાકા અમદાવાદમાં ગાયત્રી માસી બરોડામાં અર્ચના પિયા અને પારુલ ટીઆઈ તરફ પેલા આયા તા નદીએ મળ્યા તા પછી બીજું કોણ મયુરભાઈ મયુરભાઈ ઘણા બધા સિટી છે હા રાજકોટ સુરેન્દ્રનગર બધે મેહોણમાં બી ઘણા બધા ઘણી બધી જગ્યાએ બધા લિસ્ટ લાંબા છે ઓય. ચલો ભાઈ અત્યારે આ લોકોને મસ્તીઓ ચાલવાની છે હજુ જ્યાં સુધી ફુગ્ગો ના ફૂટે ત્યાં સુધી અને આજે ખરેખર ખૂબ સારી એવું મજા આવી ગઈ આજે લગભગ 2:30 વાગે હું ઊંઘ્યો હતો લગભગ 5 વાગે 5 સાડા 5 વાગે હું ઉઠ્યો મસ્ત ઊંઘ્યા છે મજા આવી ગઈ કાલે બી એક પ્રમાણનો પ્રોગ્રામ તો મસ્ત ઊંઘે ખેંચવાની છે 2 દાડાનો સમય છે લેપટોપ રિપેર કરાવવા દીધું છે હજુ આવ્યું નહીં એટલે કાલે આવે એટલે થોડા બધા કામ છે ઓફિસના એ પતાવવાના લેપટોપમાં ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં રાધે રાધે આના આવતીકાલે જોજો કોણ આવવાનું છે વીવીઆઈપી ગેસ્ટ છે ક્યાં ગેસ્ટ ના કહેવાય વીવીઆઈપી દાદો દાદો અમરું કરને એક્શન કરને હા હસવાનું ચાલી રહ્યું છે હમણાં ખસવાનું થવાનું ફાઇનલ છે